ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ મેમ. ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે આગળ જઈએ બિકોઝ બહુ સ્લો ચાલે છે એટલે લાસ્ટ જે છે યુરિનરી કેથેટર્સ એમાં પ્રોસિજર જે છે ઇન્સર્શનની એ જે જોયું હતું ને એના પછી રિમૂવલ પ્રોસિજર જે છે કેથેટરની. નેક્સ્ટ ઇઝ રેસ્પિરેટરી સિસ્ટમ ટ્યુબ્સ. એમાં ફર્સ્ટ વન ઇઝ એન્ડોટ્રેકિયલ ટ્યુબ્સ, જે અહીંયા ફિગર આપેલી છે. એન્ડોટ્રેકિયલ ટ્યુબ એની અંદર જે કફ જે છે ઇન્ફ્લેટ કરવામાં આવે અને કફ ઇન્ફ્લેટ કરવા માટે અહીંયાથી આ બલૂન પોર્ટ જે છે ત્યાંથી આપણે કફ ઇન્ફ્લેટ કરીએ છીએ આ રીતે. The endotracheal tube is used to maintain a patent airway. Endotracheal tubes are indicated when the client needs mechanical ventilation. Now, airway જે છે ને મેન્ટેન કરવા માટે પેટન્ટ એરવે માટે આપણે એન્ડોટ્રેકિયલ ટ્યુબનો યુઝ કરીએ છીએ. અને મિકેનિકલ વેન્ટિલેશન જ્યારે ક્લાયન્ટને પ્રોવાઈડ કરવાનું હોય ત્યારે ઇટી ટ્યુબ જે છે ઇન્ડિકેટ કરીએ છીએ. If the client requires an artificial airway for longer than 10 to 14 days, a tracheostomy may be created to avoid mucosal and vocal cord damage that can be caused by the endotracheal tube. Now, client જે છે એમને 10 to 14 days માટે એરવે આર્ટિફિશિયલ એરવે જે છે એ રિક્વાયર હોય સો એ વખતે આપણે ટ્રેકેસ્ટોમી ટ્યુબ જે છે એ એટલે ટ્રેકેસ્ટોમી ક્રિએટ કરી અને ટીટી જે છે ઇન્સર્ટ કરીએ છીએ જેનાથી મ્યુકોઝલ ઓર વોકલ કોર્ડ ડેમેજ ના થાય. મોસ્ટલી જે એન્ડોટ્રેકિયલ ટ્યુબ હોય છે એને જો લોંગર ટાઈમ માટે યુઝ કરીએ તો એના લીધે vocal cord નો ડેમેજ થશે ઓર mucosal damage જે છે પ્રેઝન્ટ થશે. The cuff located at the distal end of the tube when inflated produces a seal between trachea and the cuff to prevent aspiration and ensure delivery of a set tidal volume when mechanical ventilation is used. Now cuff જે છે જે distal end માં located હોય છે એને આપણે inflate કરીએ સો inflate કરીએ એટલે એ seal create કરશે trachea અને કફની વચ્ચે જેનાથી એસ્પિરેશન જે છે પ્રિવેન્ટ થાય. An inflated cuff also prevents air from passing to vocal cords, nose or mouth. Now કફ જે છે એ also prevent કરે છે કે એર પાસ ના થાય એટલા માટે કફનો યુઝ કરીએ છીએ કે જેથી vocal cord, nose or mouthમાં એર પાસ ના થાય. અહીંયા લાસ્ટમાં તમને દેખાતું હશે કે આ જે બલૂન વાળો પાર્ટ જે છે કફ જે છે એ ઇન્ફ્લેટ કરીએ છીએ આપણે આ રીતે ઇન્સર્ટ કર્યો હોય અને એને ઇન્ફ્લેટ કરી એટલે એર જે છે એના પેસેજને સ્ટોપ કરે છે. Pilot balloon permits air to be inserted into cuff, prevents air from escaping and is used as guideline for determining the presence or absence of air in the cuff. Now અહીંયા જે પાયલોટ બલૂન આપ્યો છે એનો યુઝ શું છે તો એર જે છે એને ઇન્સર્ટ કરવા માટે ઓર એરને રિમૂવ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ અને એના પરથી બી આપણને ખબર પડી શકે કે એર કેટલી બલૂનની અંદર છે. કફની અંદર આપણે એર જ્યારે ઇન્સર્ટ કરીએ છીએ ત્યારે કેટલી એર જે છે એને ચેક કરવા માટે બી એર પ્રેઝન્ટ છે ઓર એબ્સન્ટ છે એ ચેક કરવા માટે પણ એનો યુઝ થાય. યુનિવર્સલ એડેપ્ટર enables attachment of the tube to mechanical ventilation, tubing or other types of oxygen delivery system. Now અહીંયા જે છે એડેપ્ટર હોય છે અહીંયાથી અટેચ કરવામાં આવે કે એડેપ્ટર જે છે અટેચ કરી યુનિવર્સલ એડેપ્ટર હોય કે જેનાથી આપણે મિકેનિકલ વેન્ટિલેશન ટ્યુબિંગ અટેચ કરી શકીએ ઓર ઓક્સિજન ડિલિવરી સિસ્ટમ જે છે એમાંથી કોઈ ટ્યુબિંગ અટેચ કરવાની હોય તો એ પણ અટેચ કરી શકાય. Types of tubes: orotracheal and nasotracheal. Orotracheal tubes inserted through the mouth allows use of larger diameter tube and reduce the work of breathing. Now orotracheal tube જે છે એ માઉથ થ્રુ ઇન્સર્ટ કરવામાં આવે જેથી લાર્જ ડાયામીટરનો ટ્યુબ હોય કે જેનાથી આપણે જે બ્રીથિંગ વાળું વર્ક જે છે એને રિડ્યુસ કરી શકીએ. Indicated when the client has nasal obstruction or predisposition to epistaxis. Now orotracheal tube ક્યારે ઇન્સર્ટ કરીએ છીએ આપણે જ્યારે nasal obstruction present હોય or
disposition to epistaxis present હોય તો એ વખતે આપણે ઓરોટ્રક્યલ ટ્યુબ યુઝ કરીએ છીએ. Uncomfortable and can be manipulated by the tongue, causing airway obstruction, and oral airway may be needed to keep the client from biting on tube. Now, orally તમે ટ્રક્યલ ટ્યુબ ઇન્સર્ટ કરશો તો એ અનકમ્ફર્ટેબલ ફીલ થશે અને જો ટંગ જે છે એનાથી એ મેન્યુપ્યુલેટ બી થઈ શકે છે જેનાથી એરવે ઓબ્સ્ટ્રક્શન થશે. સો કેટલીક વાર આપણે ઓરલ એરવેનો યુઝ કરીએ છીએ કે જેનાથી ક્લાયન્ટ જે છે એને આપણે બાઇટ કરતા સ્ટોપ કરી શકીએ. ઓરલ એરવે જોયું છે? ઓરોફેરિન્જિયલ એરવે Yes, ma'am. Yes. કે જે માઉથને એટલે ટીથ જે છે એને બાઇટ કરતા સ્ટોપ કરે અને વચ્ચે જે છે રાઉન્ડ હોલ જેવું હોય જેમાંથી આપણે ટ્રક્યલ ટ્યુબ ઇન્સર્ટ કરી શકીએ. Nasotracheal tubes inserted through a nostril. This smaller tube increases resistance and the client's work of breathing. Now, orotracheal tube જે છે નોસ્ટ્રિલમાંથી ઇન્સર્ટ કરવામાં આવે અને જે રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ કરશે અને જે ક્લાયન્ટનું વર્ક ઓફ બ્રીથિંગ જે છે એ પણ ઇન્ક્રીઝ થશે. Its use is avoided in clients with bleeding disorder. જો બ્લીડિંગ ડિસઓર્ડર વાળા ક્લાયન્ટ હોય તો એમાં ટ્યુબનો યુઝ નથી કરવામાં આવતો. It is more comfortable for the client and the client is unable to manipulate the tube with tongue. Now, mostly ઓરોટ્રક્યલ ટ્યુબ્સ ની અંદર શું થતું હતું કે અનકમ્ફર્ટેબલ ફીલ થાય જ્યારે આની અંદર જે છે કમ્ફર્ટેબલ ફીલ થશે ક્લાયન્ટને અને એ જે ટંગ છે જેનાથી મેન્યુપ્યુલેટ બી નહીં કરી શકે. Intervention. Placement is confirmed by chest X-ray film. Correct placement is 1 to 2 centimeter above the carina જે બી છે કે જે ટ્રક્યા જે છે એના પાર્ટ્સની અંદર આવે બરાબર કરીના. સો એ વખતે જે છે આપણે કઈ રીતે ચેક કરશું તો એક્સરે ફિલ્મ જે છે એનાથી આપણે કન્ફર્મ કરશું કે જે બી ટ્રક્યલ ટ્યુબ જે છે એના પ્લેસ પર ઇન્સર્ટ થઈ છે કે નહીં. Assess placement by auscultating both sides of chest while manually ventilating with a resuscitation bag. If breath sounds and chest wall movement are absent in left side, the tube may be in the right main stem bronchus. ટ્યુબિંગ ઇન્સર્ટ કર્યા પછી આપણે ઓસ્કલ્ટેશન બી કરવાનું. બંને સાઈડ જે લંગ્સ જે છે ચેસ્ટનું મેન્યુઅલી વેન્ટિલેશન તમારે પ્રોવાઈડ કરો એટલે કે અંબુ બેગ જે છે એનાથી વેન્ટિલેશન પ્રોવાઈડ કરો અને પછી ઓસ્કલ્ટેટ કરો લંગ સાઉન્ડ. જો લેફ્ટ સાઈડ લંગ સાઉન્ડ પ્રેઝન્ટ હોય એબસેન્ટ હોય તો એનો મતલબ કે જે ટ્યુબિંગ જે છે તમારી રાઈટ મેઇન બ્રોન્કસ જે છે એની અંદર ઇન્સર્ટ થઈ ગઈ છે. Perform auscultation over the stomach to rule out esophageal intubation. Now, auscultation જે છે સ્ટમક એમાં પણ કરવામાં આવે કે જેનાથી આપણને ખબર પડે કે ઇસોફેજિયલ ઇન્ટ્યુબેશન થઈ ગયું છે કે નહીં. બીકોઝ આપણે જે છે એન્ડોટ્રક્યલ ઇન્ટ્યુબેશન કરવાનું છે. સો ટ્રક્યલ ઇન્ટ્યુબેશનની જગ્યાએ ઇસોફેજિયલ ઇન્ટ્યુબેશન તો નથી થઈ ગયું એ ચેક કરવા માટે આપણે ઓસ્કલ્ટેશન કરશું. If the tube is in stomach, louder breath sound will be heard over the stomach then over the chest and abdominal distension will be present. જો ટ્યુબ જે છે એ ભૂલથી તમારી સ્ટમકની અંદર ઇન્સર્ટ થઈ ગઈ હશે સો તમને બ્રીથ સાઉન્ડ જે છે એ લાઉડર સંભળાશે સ્ટમકની અંદર એટલે સ્ટમકના એરિયામાં કમ્પેર ટુ ચેસ્ટ વાળા એરિયા કરતા અને એબ્ડોમિનલ ડિસ્ટેન્શન જે છે એ પણ પ્રેઝન્ટ હશે. Secure the tube with adhesive tape immediately after intubation. Intubation કર્યા પછી immediately તમે સિક્યોર કરી દો ટ્યુબને. Monitor the position of tube at the lip or nose. જે પોઝિશન જે છે એને મોનિટર કરો લિપ જે છે ત્યાં ઓર નોઝ આગળ એટલે ઓરોટ્રક્યલ ટ્યુબ ઇન્સર્ટ કરી હોય તો લિપ્સ જે છે એ ત્યાં ચેક કરવાનું અને જો નેઝોટ્રક્યલ હોય તો પછી નોઝ જે છે એને મોનિટર કરો. મોનિટર સ્કિન એન્ડ મ્યુકસ મેમ્બ્રેન. સ્કિન મ્યુકસ મેમ્બ્રેન જે છે ચેક કરવાનું બીકોઝ આપણે કન્ટિન્યુઅસલી ઓક્સિજન ઓર વેન્ટિલેશન પ્રોવાઈડ કરશું તો મ્યુકસ મેમ્બ્રેન ડ્રાય તો નથી એ ચેક કરતું રહેવાનું. સક્શન ધ ટ્યુબ ઓનલી વેન નીડેડ. જ્યારે બી જરૂર હોય ત્યારે જ સક્શન કરવાનું. The oral tube needs to be moved to opposite side of mouth daily to prevent pressure and necrosis of the lip and mouth area, prevent nerve damage and facilitate inspection and cleaning of mouth. Moving the tube to opposite side of mouth should be done by 2 HCPs. ઓરલ ટ્યુબ જે છે ઇન્સર્ટ કરેલી હોય
તો એને ડેલી માઉથમાં ઓપોઝિટ સાઈડ જે છે મૂવ કરતું રહેવાનું, કે જેનાથી પ્રેશર જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ, નેક્રોસિસ જે છે એને પણ પ્રિવેન્ટ કરીએ. અલ્સર જે છે એ ના થાય એટલા માટે આપણે મોસ્ટલી જે છે કરતા હોઈએ છે કે એકના એક પ્લેસ પર હશે તો પ્રેશર જે છે વધારે ત્યાં પ્રેઝન્ટ હશે, તો પ્રેશરના લીધે અલ્સર ઓર નેક્રોસિસ જે છે પ્રેઝન્ટ હોઈ શકે છે. એટલા માટે નવ ડેમેજ ના થાય તો એને પ્રિવેન્ટ કરવા માટે પણ આપણે મૂવ કરીએ છીએ અને ઇન્સ્પેક્શન કરી શકીએ, માઉથને ક્લીન કરી શકીએ. જે મૂવિંગ જે છે એ મોસ્ટલી કોણ કરશે? જે 2 HCPs હશે એમના દ્વારા જે છે મૂવિંગ થશે, આપણે મૂવિંગ નહીં કરવાનું. Prevent dislodgement and pulling or tugging on tube, suction, cuffing and speaking attempts made by client place extra stress on the tube and can cause dislodgement. Now misplace જે છે થઈ શકે છે, or pulling, tugging on tube present હશે, સો એના લીધે પણ ટ્યુબ જે છે એની મિસપ્લેસમેન્ટ થઈ શકે છે. સક્શનિંગ, કફિંગ અને સ્પીકિંગ અટેમ્પ્ટ જે છે તો એના લીધે પણ ક્લાયન્ટ જે છે એના પર એક્સ્ટ્રા સ્ટ્રેસ જે છે એ આવશે, એના લીધે પણ જે ટ્યુબિંગ જે છે એના પ્લેસ પરથી મૂવ થઈ જશે. Assess the pilot balloon to ensure that the cuff is inflated. Maintain cuff inflation, which creates a seal and allows complete mechanical control of respiration. પાયલોટ બલૂન જે છે એને ચેક કરતા રહો કે જેનાથી કફ જે છે ઇન્ફ્લેટેડ છે કે નહીં આપણને ખબર પડે. કફ ઇન્ફ્લેશન જે છે એ મેન્ટેન રાખવાનું, જેથી સીલ ક્રિએટ થાય અને કમ્પ્લીટલી મિકેનિકલ કંટ્રોલ જે છે રેસ્પિરેશનનો થાય. એટલા માટે જો એર બલૂન જે છે કમ્પ્લીટલી ઇન્ફ્લેટેડ નહીં હોય, સો એના લીધે શું થશે? કફ ઇન્ફ્લેશન ઓછું થઈ ગયું હશે તો એર જે છે એનું પાસ જ થશે. સો જે કમ્પ્લીટલી એર જે છે એ રેસ્પિરેટરી સિસ્ટમમાં જવી જોઈએ એની જગ્યાએ નહીં જાય તો પછી ઇફેક્ટિવલી તમે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ નહીં કરી શકો. મોનિટર કફ પ્રેશર at least every 8 hours per agency procedure to ensure that they do not exceed 20 mm of Hg. એટલે કફ પ્રેશર જે છે એને ડેલી તમારે મોનિટર કરવાનું, એટલીસ્ટ એવરી 8 hours પર એજન્સી પોલિસી, જેનાથી આપણને ખબર પડે કે કેટલું પ્રેશર છે. મોર દેન 20 mm ઓફ Hg જે છે પ્રેશર ના હોવું જોઈએ. એન્ડ એનરોઇડ પ્રેશર manometer is used to measure cuff pressure. Minimal leak and occlusive techniques are used for cuff inflation to check cuff pressure. કફ પ્રેશર ચેક કરવું હોય તો એના માટે બે ટેકનિક્સ યુઝ કરવામાં આવે છે, મિનિમલ લીક એન્ડ ઓક્લુઝિવ ટેકનિક્સ જે છે એ બંનેનો યુઝ કરી અને આપણે કફ પ્રેશર ચેક કરીએ છીએ. Resuscitation bag needs to be kept at bedside of client with an endotracheal tube or a tracheostomy tube at all the time. Now જ્યારે બી ક્લાયન્ટ જે છે એમાં રેસ્પિરેટરી પ્રોબ્લેમ હોય તો એ વખતે રિસક્સિટેશન બેગ એટલે કે અંબુ બેગ જે છે એ બેડ સાઈડ રાખવાની, એન્ડોટ્રકેલ ટ્યુબ જે છે એ બેડ સાઈડ હોવી જોઈએ એન્ડ ટ્રેકેસ્ટોમી ટ્યુબ જે છે એ પણ ઓલ ધ ટાઈમ પ્રેઝન્ટ હોવી જોઈએ એટ બેડ સાઈડ. મિનિમલ લીક ટેકનિક. This is used for cuff inflation and checking cuff pressure for cuff without pressure relief valves. જે કફ જે છે જેમાં કોઈ પ્રેશર રિલીફ વાલ્વ ના હોય એના વિધાઉટ પ્રેશર રિલીફ વાલ્વ છે આપણે શું કરીએ છીએ? પ્રેશર ચેક કરીએ છીએ. સો એની આ મિનિમલ લીક ટેકનિક છે. ઇન્ફ્લેટ ધ કપ until a seal is established. No harsh sound should be heard through a stethoscope placed over the trachea when the client breathes in, but a slight air leak on peak inspiration is present and can be heard. The client cannot make verbal sound and no air is felt coming out of the client's mouth. Now કફ જે છે એને ઇન્ફ્લેટ કરીએ જ્યાં સુધી સીલ જે છે એસ્ટાબ્લિશ ના થઈ જાય ત્યાં સુધી, અને પછી જ્યારે આપણે ટ્રક્યાની ઉપર સ્ટેથોસ્કોપ જે છે પ્લેસ કરશું તો આપણને કોઈ હાર્ડ સાઉન્ડ જે છે એ નહીં સંભળાય. અને જ્યારે ક્લાયન્ટ જે છે બ્રીથ ઇન કરશે ત્યારે સ્લાઇટ એર લીક જે છે પ્રેઝન્ટ હશે, પીક ઇન્સ્પિરેશન પ્રેઝન્ટ હશે, સો એ તમે હિયર કરી શકશો. ક્લાયન્ટ જે છે એ વર્બલ સાઉન્ડ જે છે ના કરી શકે ઓર એર જે છે એ પણ ક્લાયન્ટના મોંમાંથી કમિંગ આઉટ ના થતી હોવી જોઈએ. Occlusive technique. This is used for cough inflation and checking cough pressure for cuffs with pressure relief valve. Now જે કફની અંદર pressure relief valves હોય સો એ વખતે આપણે occlusive technique નો યુઝ કરીએ છીએ. Provides an adequate seal in trachea at the lowest possible cuff pressure.
એડિક્વેટ સીલ જે છે પ્રોવાઈડ કરે છે ઓક્લુઝિવ ટેકનિક જ્યારે બી ટ્રક્યાની અંદર ઇન્સર્ટ કરીએ ત્યારે લો પોસિબલ કફ પ્રેશર જે છે એટલે એ વખતે આપણે એને ચેક કરી શકીએ. યુઝ સેમ પ્રોસિજર એઝ મિનિમલ લીક ટેકનિક વિધાઉટ એન એર લીક. નાઉ એક્સ્ટ્યુબેશન છે. હાઇપર ઓક્સિજનેટ ધ ક્લાયન્ટ એન્ડ સક્શન ધ એન્ડોટ્રકિયલ ટ્યુબ એન્ડ ઓરલ કેવિટી. એક્સ્ટ્યુબેશન જે છે એ ઇમ્પોર્ટન્ટ છે કે વખતે કયા કયા સ્ટેપ્સ ફોલો કરવાના. તો જે ઓર્ડર રિસ્પોન્સ ક્વેશ્ચન હોય એની અંદર તમને પૂછી શકે કે કયા કયા સ્ટેપ્સ જે છે એ હશે એક્સ્ટ્યુબેશનની અંદર. સો ફર્સ્ટલી જે છે તમારે હાઇપર ઓક્સિજનેટ કરવાનું ક્લાયન્ટને અને એન્ડોટ્રકિયલ ટ્યુબ જે છે સક્શન કરી ઓરલ કેવિટીમાં પણ સક્શન કરવાનું તમારે. Place the client in semi-fowler position, deflate the cuff, have the client inhale and at peak inspiration, remove the tube, suctioning the airway through the tube while pulling it out. પહેલા જે છે હાઇપર ઓક્સિજનેટ કરો, પછી સક્શન કરવાનું, સક્શન કર્યા પછી સેમી-ફોલોર પોઝિશન પ્રોવાઈડ કરવાની. દેન આફ્ટર જે છે કફને ડિફ્લેટ કરો અને પછી ક્લાયન્ટને કહેવાનું કે ઇન્હેલ કરે અને જ્યારે પીક ઇન્સ્પિરેશન હોય એ વખતે ટ્યુબ જે છે એને રિમૂવ કરવાની અને એરવે જે છે સક્શન કરવાનું જ્યારે પણ ટ્યુબ જે છે એને પુલ આઉટ કરો છો ત્યારે. After removal, instruct the client to cough and deep breathe to assist in removing accumulated secretion in the throat. ટ્યુબ જે છે રિમૂવ થઈ ગયા પછી ક્લાયન્ટને કહેવાનું કે કફિંગ કરે અને ડીપ બ્રીથિંગ કરે. સો જેનાથી જેટલું બી સિક્રેશન અક્યુમ્યુલેટ થયું હશે થ્રોટની અંદર એને આપણે રિમૂવ કરી શકીએ. Apply oxygen therapy as prescribed. Monitor for respiratory difficulty. Contact the HCP if respiratory difficulty occurs. ઓક્સિજન થેરાપી જે છે અપ્લાય કરવાની અને રેસ્પિરેટરી ડિફિકલ્ટી જે છે એના માટે મોનિટર કરો. ઇફ રેસ્પિરેટરી ડિફિકલ્ટી પ્રેઝન્ટ હોય તો તમે એચસીપીને કોન્ટેક્ટ કરો. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ ધેટ હોર્સનેસ ઓર સોર થ્રોટ ઇઝ નોર્મલ એન્ડ ધેટ ધ ક્લાયન્ટ શુડ લિમિટ ટોકિંગ ઇફ ઇટ અકર્સ. નોર્મલી જે છે હોર્સ જે વોઇસ જે છે તમને હોર્સ જે છે ફીલ થશે અને સોર થ્રોટ જે છે એ બી પ્રેઝન્ટ હોઈ શકે જે નોર્મલ કન્ડિશન છે આફ્ટર રિમૂવિંગ એન્ડોટ્રકિયલ ટ્યુબ પ્રેઝન્ટ હોય છે. સો ક્લાયન્ટને કહેવાનું કે બને ત્યાં સુધી જે છે ટોકિંગ જે છે ઓછું કરે તો ટોકિંગ જે છે ને લિમિટેડ રાખે. નેક્સ્ટ ઇઝ ટ્રકિયોસ્ટોમી ટ્યુબ. ટ્રકિયોસ્ટોમી ટ્યુબ an opening made surgically directly into the trachea to establish an airway. Tracheostomy tube is inserted into the opening and tube attached to the mechanical ventilator. Another type of oxygen delivery device. ટ્રકિયોસ્ટોમી ટ્યુબ જે છે એમાં ટ્રકિયાની અંદર ઇન્સિઝન કરી અને આપણે ટ્યુબ જે છે એ ઓપનિંગની અંદર ટ્યુબ અટેચ કરીએ છીએ અને જે ટ્યુબ જે છે એની સાથે શું થશે મિકેનિકલ વેન્ટિલેટર જે છે એ બી આપણે અટેચ કરીએ છીએ જેનાથી ઓક્સિજન ડિલિવરી થઈ શકે. આ એરિયા જે છે ટ્રકિયોસ્ટોમી ટ્યુબ્સ છે આ બધી. ફર્સ્ટ વન જે છે એમાં ડિસ્પોઝેબલ ઇનર કેન્યુલા છે અને ઓબ્ચ્યુરેટર છે. પાયલોટ બલૂન છે. વાલ્વ યુઝ ફોર કફ ઇન્ફ્લેશન ડિફ્લેશન એન્ડ પ્રેશર મેઝરમેન્ટ માટે વાલ્વનું યુઝ કરવામાં આવે છે. એશ લોટ્સ ફોર ટ્યુબ ટાઈઝ. અહીંયા જે છે ટ્યુબિંગને ટાઈ કરવા માટે સુચરિંગ કરી મોસ્ટલી જે છે આ ટ્યુબ જે છે ટાઈ કરી દઈએ છીએ આપણે અહીંયાથી આ બંને જે હોલ્સ જેવું દેખાય છે ત્યાંથી. ફેસ પ્લેટ છે. દેન આફ્ટર આઉટર કેન્યુલા એન્ડ કફ ઇન્ફ્લેશન જે છે. સેકન્ડ જે છે ઓબ્ચ્યુરેટર છે. અહીંયા જે છે ડિસ્પોઝેબલ ઇનર કેન્યુલા હતી જ્યારે અહીંયા આગળ તમને ઓબ્ચ્યુરેટર જે છે પ્રેઝન્ટ હશે. વાલ્વ યુઝ ઇન ઇન્ફ્લેટ એન્ડ ડિફ્લેટ કફ એન્ડ મેઝર કફ ટુ મેઝર કફ પ્રેશર. આઉટર કેન્યુલા કફ ઇન્ફ્લેશન જે છે. પાયલોટ બલૂન કફ ઇન્ફ્લેશન ટ્યુબ એન્ડ સ્લોટ ફોર અટેચમેન્ટ ઓફ ટ્યુબ ટાઈસ એન્ડ ફેસ પ્લેટ જે છે આ પ્રેઝન્ટ છે. અને થર્ડ વન જે છે ડબલ લ્યુમેન કફ ફેનેસ્ટ્રેશન જે છે અહીં તમને પ્રેઝન્ટ જોવા મળશે. અહીંયા દેખાય છે તમને ફેનેસ્ટ્રેશન જે છે એ પ્રેઝન્ટ છે અને એક રેડ પ્લગ જે છે એ પ્રેઝન્ટ હોય. સો આવી 3 ટાઈપ્સની ટ્રકિયોસ્ટોમી ટ્યુબ હોય. ફર્સ્ટની અંદર ડબલ લ્યુમેન ટ્યુબ વિથ ડિસ્પોઝેબલ ઇનર કેન્યુલા હોય જ્યારે સેકન્ડની અંદર આપણે સિંગલ લ્યુમેન જોઈ જેની એમાં કોઈ ડિસ્પોઝેબલ ઇનર કેન્યુલા પ્રેઝન્ટ નથી હોતી. જે લાસ્ટ વન જે છે એ ફેનેસ્ટ્રેટેડ ડબલ લ્યુમેન કફ ટ્રકિયોસ્ટોમી ટ્યુબ છે વિથ પ્લગ આવે એમાં.
The tracheostomy can be temporary or permanent. ટેમ્પરરી ઓર પરમનન્ટ જે છે ટ્રકેસ્ટોમી પ્રેઝન્ટ હોઈ શકે છે. સો એના ટાઈપ જે છે first double lumen tube. Double lumen tube has following parts. Outer cannula fits into the stoma and keeps the airway open. The faceplate indicates the size and type of tube and has small holes on both sides for securing the tube with tracheostomy ties or another device. ડબલ લ્યુમેન ટ્યુબ જે હોય છે એમાં આઉટર કેન્યુલા હોય કે જે સ્ટોમાના ફિટિંગ જે સેમ જે છે સ્ટોમા જેટલું આપણે કર્યું હોય એ જ સાઇઝની જે છે આઉટર કેન્યુલા હોય જે એરવે જે છે એને ઓપન રાખે છે. ફેસ પ્લેટ જે છે એની ઉપર સાઇઝ ઇન્ડિકેટ કરેલી હોય છે અને એની અંદર જે ટાઈસ કરવા માટે સ્મોલ હોલ્સ હોય છે કે તમે સિક્યોરલી ટ્યુબને ટાઈ કરી શકો. ઇનર કેન્યુલા ફિટ્સ સ્નગલી ઇન્ટુ ધ outer cannula and locks into place. It provides universal adapter for use with the ventilator and the other respiratory therapy equipment. Some may be removed and clean and reuse. There are disposable, others are disposable. Now inner cannula જે છે એ outer cannula જે છે એની સાથે અટેચ હશે જે યુનિવર્સલ એડેપ્ટર પ્રોવાઈડ કરે છે કે જેનાથી આપણે વેન્ટિલેટરને અટેચ કરી શકીએ ઓર રેસ્પિરેટરી થેરાપીના ઇક્વિપમેન્ટ જે છે એને અટેચ કરી શકીએ. કેટલીક ઇનર કેન્યુલાસ જે છે એ રિમૂવ થઈ શકે, ક્લીન થઈ શકે અને પછી એનો રીયુઝ થઈ શકે. જ્યારે કેટલીક જે છે એ ડિસ્પોઝેબલ હોય છે કે તમે એકવાર યુઝ કરો પછી એને ડિસ્પોઝ કરી દેવાની. ઓબ્ચ્યુરેટર, a stilet with a smooth end used to facilitate the direction of tube when inserting or changing a tracheostomy tube. Obturator is removed immediately after tube placement and is always kept with client at the bedside in case of accidental decannulation. Obturator જે છે એ સ્મૂથલી ફેસિલિટેટ કરે છે ડાયરેક્શનને. આ જે છે ઓબ્ચ્યુરેટર છે મોસ્ટલી સ્ટિલેટ તરીકે વર્ક કરે. સ્ટિલેટ જે છે શું કરે કે જે બી ઓર્ગન કે પાર્ટની અંદર આપણે ટ્યુબિંગ ઇન્સર્ટ કરવાની હોય તો સ્ટિલેટ જે છે એ ડાયરેક્શન પ્રોવાઈડ કરે. તો સેમ જે છે ઓબ્ચ્યુરેટર ડાયરેક્શન પ્રોવાઈડ કરશે. જેવું પ્લેસ પર આપણે ટ્રકેસ્ટોમી ઇન્સર્ટ કરી દીધી ટ્યુબ તો પછી આપણે શું કરીશું ઓબ્ચ્યુરેટરને રિમૂવ કરી દેવાનું પણ એને જે છે બેડ સાઈડ મૂકી રાખવાનું કે ઇન કેસ ઓફ ડીકેન્યુલેશન આપણે ફરીથી એનો યુઝ કરી શકીએ. Cuff when inflated seals the airway. Cuff tube is used for mechanical ventilation, preventing aspiration of oral or gastric secretion, or for the client receiving tube feeding to prevent aspiration. Pilot balloon attached to the outside of tube indicates pressure or presence or absence of air in the cuff. Cuff જે છે એને ઇન્ફ્લેટ કરે એટલે ઇઝીલી એર જે છે એને સીલ જે છે એ આપણે એક બનાવીએ છીએ કે જેનાથી એરવે જે છે આખો સીલ થઈ જાય અને મિકેનિકલ વેન્ટિલેશન આપણે પ્રોવાઈડ કરી શકીએ. એસ્પિરેશન જે છે પ્રિવેન્ટ થાય. અને પાયલટ બલૂન જે અટેચ કરેલો હોય છે એનાથી આપણે કફ જે છે એને ઇન્ફ્લેટ કરશું અને ડિફ્લેટ કરશું. Single lumen tube. Single lumen tube is similar to the double lumen tube except that there is no inner cannula. More intensive nursing care is required with this tube because there is no inner cannula to ensure patent lumen. Now single lumen જે છે એ similar to double lumen હોય but inner cannula જે છે એ present નહીં હોતી. So because of that આપણે જે છે intensive nursing care provide કરવી પડશે because inner cannula present નથી. Fenestrated tube. Fenestrated tube has pre-cut opening fenestration in the upper posterior wall of outer cannula. The tube is used to wean the client from tracheostomy by ensuring that client can tolerate breathing through his or her natural airway before the entire tube is removed. This tube allows client to speak. Now fenestrated tube જે છે એની અંદર ઓપનિંગ હશે પ્રી-કટ ઓપનિંગ્સ જે છે તમને અહીંયા જોવા મળશે. સો આ જે ફેનેસ્ટ્રેશન તમને દેખાય છે ઓપનિંગ્સ છે. ઓપનિંગ્સ જે છે એ અલાઉ કરે છે ક્લાયન્ટને કે વિનિંગ કહીએ ને આપણે એ રીતે જે છે વર્ક કરે ફેનેસ્ટ્રેટેડ ટ્યુબ જે છે કે ક્લાયન્ટ એની જાતે નેચરલી એરવે જે છે એ બ્રીથિંગ કરી શકે છે. સો એના માટે આપણે મોસ્ટલી ફેનેસ્ટ્રેટેડ ટ્યુબનો યુઝ કરીએ છીએ.
કે જ્યારે ક્લાયન્ટ વિન પર હોય, વિનિંગ જે છે આપણે પ્રોવાઈડ કરતા હોઈએ કે જેનાથી ક્લાયન્ટ જે છે એની જાતે ટોલરેટ કરી શકે છે બ્રીથિંગને. જ્યારે આખી એન્ટાયર ટ્યુબ રિમૂવ કરવાની હોય તો એના પહેલા આપણે ફેનેસ્ટ્રેટેડ ટ્યુબનો યુઝ કરી શકીએ. અને ટ્યુબ જે છે અલાઉ કરે છે ક્લાયન્ટને બોલવા માટે. કફ ફેનેસ્ટ્રેટેડ ટ્યુબ. Cuff fenestrated tube facilitates mechanical ventilation and speech and often is used for clients with spinal cord paralysis or neuromuscular disease who do not require ventilation at all time. કફ ફેનેસ્ટ્રેટેડ ટ્યુબ જે છે એ મિકેનિકલ વેન્ટિલેશન ફેસિલિટેટ કરે છે અને સ્પીચ જે છે એને પણ ફેસિલિટેટ કરે છે કે તમે જે બી ક્લાયન્ટ જે છે કે જેની અંદર તમે કફ ફેનેસ્ટ્રેટેડ ટ્યુબ ઇન્સર્ટ કરો છો તો એ સ્પીકિંગ કરી શકે છે. સ્પાઇનલ કોર્ડ પેરાલિસિસનો ક્લાયન્ટ હોય or ન્યુરોમસ્ક્યુલર ડિઝીઝના ક્લાયન્ટ હોય તો આપણે એની અંદર મોસ્ટલી કફ ફેનેસ્ટ્રેટેડ ટ્યુબનો યુઝ કરીએ છીએ કે જેમાં કોઈ કન્ટિન્યુઅસ વેન્ટિલેશન જે છે ઓલ ટાઈમ આપણે પ્રોવાઈડ નથી કરવાનું એટલા માટે. When not on ventilator, client can have the cuff deflated and tube cap for speech. જો વેન્ટિલેટરની જ્યારે રિક્વાયરમેન્ટ ના હોય એ ટાઈમે જે છે આપણે કફને ડિફ્લેટ કરી શકીએ અને ટ્યુબ જે છે એને કેપ કરી શકીએ. Cuff fenestrated tube is never used in weaning from a tracheostomy because the cuff, even fully deflated, may partially obstruct the airway. જો કફ ફેનેસ્ટ્રેટેડ ટ્યુબ જે છે ને આપણે વિનિંગની અંદર યુઝ ના કરી શકીએ બિકોઝ ઇવન ફુલ્લી ડિફ્લેટેડ કફ હશે તો પણ એ એરવે જે છે એને બ્લોક કરશે એટલા માટે ઓબ્સ્ટ્રક્ટ કરશે. Interventions assess respirations and for bilateral breath sounds. Now tracheostomy tube insert કર્યો એના પછી તમારે રેસ્પિરેશન અસેસ કરવાના, બાયલેટરલ બ્રીથ સાઉન્ડ જે છે એને અસેસ કરો. મોનિટર આર્ટિરિયલ બ્લડ ગેસ એન્ડ પલ્સ ઓક્સિમેટ્રી. આર્ટિરિયલ એબીજી એનાલિસિસ જે છે એ કરવા માટે એનું મોનિટરિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે અને પલ્સ ઓક્સિમેટ્રીથી તમે ઓક્સિજન સેચ્યુરેશન કેટલું છે એ ચેક કરતા રહો. Encourage coughing and deep breathing. Maintain semi-Fowler's to high Fowler's position. Semi-Fowler to high Fowler's position જે છે maintain રાખવાની. Monitor for bleeding, difficulty in breathing, absence of breath sounds and crepitus subcutaneous emphysema, which are indications of hemorrhage or pneumothorax. Bleeding માટે તમે મોનિટર કરો और breath sound જે છે breathing ની અંદર difficulty છે કે નહીં એ ચેક કરો. બ્રીથ સાઉન્ડ એબસન્ટ હોય ઓર ક્રેપિટસ જે છે પ્રેઝન્ટ હોય સો એ ઇન્ડિકેટ કરે છે કે હેમરેજ પ્રેઝન્ટ છે ઓર ન્યુમોથોરેક્સ જે છે એ હોઈ શકે છે. સો એના માટે તમે જેટલી બી સાઇન્સ જે છે એ મોનિટર કરતા રહો. પ્રોવાઈડ રેસ્પિરેટરી ટ્રીટમેન્ટ એઝ પ્રિસ્ક્રાઇબ. સક્શન ફ્લુઇડ એઝ નીડેડ. હાઇપર ઓક્સિજનેટ ધ ક્લાયન્ટ બિફોર સક્શનિંગ. આ યાદ રાખજો કે જ્યારે બી તમે સક્શન પ્રોવાઈડ કરો છો તો પહેલા જે છે ક્લાયન્ટને હાઇપર ઓક્સિજનેટ કરો એટલે ઓક્સિજન O2 જે છે એ એનું લેવલ વધારી દો એના પછી તમે સક્શનિંગ કરો. If client is allowed to eat, sit the client up for meals and ensure that cuff is inflated. જો ક્લાયન્ટ જે છે એમને અલાઉ કર્યું હોય કે એ લોકો ખાઈ શકે છે તો એમને સિટિંગ પોઝિશન પ્રોવાઈડ કરવાની અને મીલ જે છે પ્રોવાઈડ કરો. કફ જે છે ઇન્ફ્લેટેડ હોવો જોઈએ કે જેથી મીલ જે છે એનું એસ્પિરેશન આપણે પ્રિવેન્ટ કરી શકીએ. Monitor cuff pressure as prescribed. Assess the stoma and secretions for blood or purulent drainage. જે સ્ટોમા કર્યો છે ઓસ્ટોમી આપણે કરી છે એનું અસેસમેન્ટ કરવું એન્ડ સિક્રેશન પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવાનું. બ્લીડિંગ જે છે એ પણ થતું હશે કદાચ સ્ટોમા સાઇટ પર ઓર પુરુલન્ટ ડ્રેનેજ જે છે એ પણ જશે કે પસ ફોર્મેશન બી થઈ ગયું હશે સો એના માટે તમારે અસેસમેન્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. Follow the HCP's prescription and agency policy for cleaning the tracheostomy site and inner cannula. According to agency policy and HCP's જે છે પ્રિસ્ક્રિપ્શન તમારે tracheostomy site જે છે એને ક્લીન કરવાની અને inner cannula જે છે એને ક્લીન કરો. Usually half strength hydrogen peroxide is used. જ્યારે બી tracheostomy tube જે છે એને ક્લીન કરવાની હોય તો હાફ સ્ટ્રેન્થનું હાઇડ્રોજન પેરોક્સાઇડ યુઝ કરવામાં આવે છે. Administer humidified oxygen as prescribed because the normal humidification process is bypassed in client with tracheostomy tube એટલે humidified oxygen જે છે આપણે પ્રોવાઈડ કરવાનો
કે જે નોર્મલ હ્યુમિડિફિકેશનની પ્રોસેસ જે છે એ બાયપાસ થઈ ગઈ હશે ટ્રકેસ્ટોમી ટ્યુબની અંદર, એટલા માટે. સો ઓક્સિજન જે પણ પ્રોવાઈડ કરો છો તમારે હ્યુમિડિફાઈ કરીને પ્રોવાઈડ કરવાનો. ઓબ્ટેન અસિસ્ટન્સ ઇન ચેન્જિંગ ટ્રેકેસ્ટોમી ties after placing the new ties, cut and remove the old ties holding the tracheostomy in place. જે પણ ટ્રકેસ્ટોમી જે છે એને ટાઈઝ આપણે જે બાંધેલી હોય, સો ન્યૂ ટાઈઝ જે છે એ પ્લેસ કરો એટલે પછી તમારે જે ઓલ્ડ ટાઈઝ જે છે એને કટ કરી દેવાની. Some securing devices are soft and made with velcro to hold the tube in place. કેટલાક સિક્યોરિંગ ડિવાઇસ જે છે એ સોફ્ટ હોય છે, સો એમને વેલ્ક્રોનો યુઝ કરી અને આપણે ટ્યુબને પ્લેસ પર રાખીએ છીએ. કીપ a resuscitation bag, obturator, clamps and spare tracheostomy tube of same size at bedside. આ જે યાદ રાખજો કે જે બી ટીટી વાળું ક્લાયન્ટ હોય કે ટ્રકેસ્ટોમી ટ્યુબ ઇન્સર્ટ કરેલી હોય, સો એ ક્લાયન્ટ જે છે એમના બેડ સાઇડ પર રિસક્સિટેશન બેગ એટલે કે અંબુ બેગ જે છે રાખવાની. ઓબ્ચ્યુરેટર જે છે એનું જે પણ ટ્યુબ તમે ઇન્સર્ટ કરી છે એનો ઓબ્ચ્યુરેટર જે છે એ રાખો. ક્લેમ્પ્સ જે છે રાખવાના અને સ્પેર ટ્રકેસ્ટોમી ટ્યુબ જે છે એ સેમ સાઇઝની બેડ સાઇડ રાખવાની. કોમ્પ્લિકેશન્સ ઓફ ટ્રકેસ્ટોમી. Tracheomalacia, constant pressure exerted by the cuff causes tracheal dilation and erosion of cartilage. Tracheomalacia ની અંદર constant pressure જે છે એના લીધે શું થશે? tracheal dilation થશે અને cartilage જે છે એનું erosion થશે. So એના manifestations કયા છે? An increased amount of air is required in the cuff to maintain the seal. જો ટ્રકેઓમલેશિયા પ્રેઝન્ટ હશે તો આપણે જે પણ અમાઉન્ટમાં એર જે છે એ કફ જે છે એને ફિલઅપ કરવા માટે યુઝ કરતા હતા એની જગ્યાએ અમાઉન્ટ જે છે એ ઇન્ક્રીઝ થઈ ગયું હશે. લાર્જર ટ્રકેસ્ટોમી ટ્યુબ ઇઝ રિક્વાયર્ડ ટુ પ્રિવેન્ટ એન એર લીક એટ સ્ટોમા. જે ટ્રકેસ્ટોમી ટ્યુબ જે છે એ જે સાઇઝની હતી એના કરતા લાર્જ સાઇઝની આપણે જે છે યુઝ કરવી પડે, જેનાથી એર લીક ના થાય એટલા માટે. ફૂડ પાર્ટિકલ્સ આર સીન ઇન ટ્રકેલ સિક્રેશન્સ. ટ્રકેલ સિક્રેશનની અંદર તમને ફૂડ પાર્ટિકલ્સ જોવા મળશે. એનો મતલબ શું થાય છે કે એસ્પિરેશન થાય છે, કે ફૂડ પાર્ટિકલ્સ જે છે એ ટ્રક્યાની અંદર પ્રેઝન્ટ હોય છે. સો એ જે છે વન ઓફ ધ સાઇન એન્ડ સિમ્પટમ છે ટ્રકેઓમલેશિયાનું. Client does not receive a set tidal volume on the ventilator. Now ventilator પર તમે જે tidal volume સેટ કર્યો હોય એટલો tidal volume જે છે ક્લાયન્ટ રિસીવ નથી કરતો. એનો મતલબ કે ક્યાંક જે છે એર જે છે લીક થાય છે. મેનેજમેન્ટ જે છે એમાં મોનિટર ક્લાયન્ટ. No special management is needed unless bleeding or airway problem occurs. જો ટ્રેકેઓમલેશિયા હોય સો એ વખતે ક્લાયન્ટ જે છે એને મોનિટર કરો. કોઈ સ્પેશિયલ મેનેજમેન્ટ જે છે એની અંદર જરૂરી નથી હોતું, અનલેસ બ્લીડિંગ ઓર એરવે પ્રોબ્લેમ થાય ત્યાં સુધીમાં. એના સિવાય નાના નાના સિમ્ટમ્સ જે છે એનું કોઈ સ્પેશિયલ મેનેજમેન્ટ નથી. પ્રિવેન્શન માટે શું કરશો? સો યુઝ એન અનકફ ટ્યુબ એઝ સુન એઝ પોસિબલ. મોનિટર કફ પ્રેશર એન્ડ એર વોલ્યુમ ક્લોઝલી ટુ ડિટેક્ટ ચેન્જીસ. નાઉ મેનિફેસ્ટેશન્સ ની અંદર તમે જોવો છો કે જે એર આપણે ઇન્સર્ટ કરેલી એનું અમાઉન્ટ ઇન્ક્રીઝ થતું જાય છે. સો એનો મતલબ કે કોઈ પ્રોબ્લેમ પ્રેઝન્ટ છે. તો એને પ્રિવેન્ટ કરવા માટે આપણે કફ પ્રેશર જે છે એને મોનિટર કરતા રહીશું અને એર વોલ્યુમ જે છે એ ચેક કરતા રહીશું. Tracheal stenosis, narrow tracheal lumen is the result of scar formation from irritation of tracheal mucosa by cuff. Now cuff ના લીધે જે tracheal mucosa જે છે એની પર એમાં ઇરિટેશન થશે, સો એના લીધે જે tracheal lumen જે છે એ નેરો થશે. Stenosis is usually seen after cuff is deflated or tracheostomy tube is removed. Mostly stenosis જે છે આપણે જ્યારે પણ કફને ડિફ્લેટ કરીએ છીએ ઓર ટ્યુબને રિમૂવ કરીએ છીએ ત્યારે પ્રેઝન્ટ હોય છે. Client has increased coughing, inability to expectorate secretions or difficulty breathing and talking. ટ્રકેલ સ્ટેનોસિસ પ્રેઝન્ટ હશે સો એ વખતે ક્લાયન્ટ જે છે એમાં કફિંગ ઇન્ક્રીઝ થઈ જશે. કફિંગ તો ઇન્ક્રીઝ હશે પણ જે સિક્રેશન્સ જે છે એને એક્સપેક્ટોરેટ નહીં કરી શકે અને ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ પ્રેઝન્ટ હશે અને ટોકિંગ જે છે એ પણ નહીં કરી શકે. સો મેનેજમેન્ટની અંદર શું કરશો? ટ્રકેલ ડાયલેશન ઓર સર્જિકલ ઇન્ટરવેન્શન ઇઝ યુઝ.
જે નેરો થઈ ગયો છે ટ્રકેલ લ્યુમેન જે છે સ્ટેનોસિસના લીધે, સો એને આપણે ટ્રકેલ ડાયલેશન કરી અને ટ્રકિયા જે છે એને ડાયલેટ કરશું. પ્રિવેન્ટ પુલિંગ ઓફ એન્ડ ટ્રેક્શન ઓન ધ ટ્રકેસ્ટોમી ટ્યુબ. પ્રોપરલી સિક્યોર ધ ટ્યુબ ઇન મિડલાઇન પોઝિશન. પ્રિવેન્ટ કરવા માટે શું કરશું ટ્રકેલ સ્ટેનોસિસને? તો જે ટ્યુબ જે છે એને પુલ નહીં કરવાની અને ટ્રેક્શન જે છે એ અવોઇડ કરવાનું. પ્રોપરલી સિક્યોર કરો જે બી ટ્યુબ જે છે એને મિડ લાઇનની અંદર. મેન્ટેન કફ પ્રેશર, મિનિમાઇઝ ઓરોનેઝલ ઇન્ટ્યુબેશન ટાઈમ. કફ પ્રેશર જે છે એને મેન્ટેન કરવાનું અને ઓરોનેઝલ ઇન્ટ્યુબેશન ટાઈમ જે છે એને મિનિમાઇઝ કરવાનું. ટ્રકિયોઇસોફેજિયલ ફિસ્યુલા. Excessive cuff pressure causes erosion of the posterior wall of trachea. A hole is created between the trachea and anterior esophagus. The client at high risk also has a nasogastric tube present. Now, tracheoesophageal fistula જે છે one of the કોમ્પ્લિકેશન છે કે એક્સેસિવ કફ પ્રેશરના લીધે શું થશે? ઇરોઝન કોઝ થશે અને જે પોસ્ટિરિયર વોલ ઓફ ટ્રકિયા જે છે એની અંદર હોલ ક્રિએટ થશે, એટલે ટ્રકિયા અને ઇસોફેગસ બંને વચ્ચે જે છે એ હોલ ક્રિએટ થશે. Similar to tracheomalacia, food particles are seen in tracheal secretion because esophagus અને ટ્રકિયા વચ્ચે હોલ ક્રિએટ થયો છે, તો કેટલાક ફૂડ પાર્ટિકલ્સ તમને જે છે સિક્રેશનની અંદર પ્રેઝન્ટ જોવા મળશે. Increase air in cuff is needed to achieve a seal. જ્યારે પણ આપણે એર જે છે એ ઇન્સર્ટ કરતા હોઈશું, સો એર જે છે એનું અમાઉન્ટ ઇન્ક્રીઝ કરવું પડશે આપણે કે જે સીલ જે છે એને અચીવ કરવા માટે. ક્લાયન્ટ હેઝ ઇન્ક્રીઝ કફિંગ એન્ડ ચોકિંગ while eating. જો ક્લાયન્ટ જે છે જ્યારે ફૂડ જે છે એનું ઇન્જેસ્ટ કરતું હશે તો એના લીધે સ્વેલોઈંગ વખતે શું થશે? ચોકિંગ જે છે પ્રેઝન્ટ હશે ને કફિંગ જે છે પ્રેઝન્ટ હશે. Client does not receive a set tidal volume on ventilator. એટલે જે ટાઇડલ વોલ્યુમ આપણે સેટ કર્યો છે એ વોલ્યુમ જે છે એ ક્લાયન્ટ રિસીવ નથી કરતું. જ્યારે ટ્રકિયોઇસોફેજિયલ ફિસ્યુલા હોય તો એ વખતે મેનેજમેન્ટમાં શું કરશું? ફર્સ્ટ સક્શન મેન્યુઅલી એડમિનિસ્ટર ઓક્સિજન બાય માસ્ક ટુ પ્રિવેન્ટ હાઇપોક્ઝેમિયા. સક્શન કરવાનું અને મેન્યુઅલી તમારે ઓક્સિજન જે છે એડમિનિસ્ટર કરવાનો. યુઝ સ્મોલ સોફ્ટ ફીડિંગ ટ્યુબ ઇન્સ્ટેડ ઓફ નેઝોગેસ્ટ્રિક ટ્યુબ ફોર ટ્યુબ ફીડિંગ. ટ્યુબ ફીડિંગ જે છે એની અંદર એનજી ટ્યુબની જગ્યાએ આપણે સ્મોલ સોફ્ટ ફીડિંગ ટ્યુબ જે છે એનો યુઝ કરી શકીએ. ગેસ્ટ્રોટોમી ઓર જેજ્નોસ્ટોમી મે બી પરફોર્મ. જો એનજી ટ્યુબના લીધે ટ્રકિયોઇસોફેજિયલ ફિસ્યુલા થયું હોય તો એ વખતે આપણે ગેસ્ટ્રોસ્ટોમી ઓર જેજ્નોસ્ટોમી જે છે એ પરફોર્મ કરી શકીએ છીએ. મોનિટર ધ ક્લાયન્ટ વિથ નેઝોગેસ્ટ્રિક ટ્યુબ ક્લોઝલી. અસેસ ફોર ટ્રકિયોઇસોફેજિયલ ફિસ્યુલા એન્ડ એસ્પિરેશન. ક્લાયન્ટ જે છે એમને ક્લોઝલી મોનિટર કરો નેઝોગેસ્ટ્રિક ટ્યુબ વાળું હોય તો. એમાં જો ક્લાયન્ટ જે છે એને અસેસ કરવાનું તમારે ટ્રકિયોઇસોફેજિયલ ફિસ્યુલા માટે, ઓર એસ્પિરેશન નથી થતું એ પણ ચેક કરો. મેન્ટેન કફ પ્રેશર. મોનિટર ધ અમાઉન્ટ ઓફ એર નીડેડ ફોર ઇન્ફ્લેશન ટુ ડિટેક્ટ ચેન્જીસ. નાવ પ્રિવેન્શનની અંદર કફ પ્રેશર જે છે એ મેન્ટેન કરવાનું. અમાઉન્ટ ઓફ એર જે છે જેટલી અમાઉન્ટમાં આપણે ઇન્ફ્લેમેશનનો યુઝ કરીએ છીએ, સો એને મોનિટર કરો અને જો ચેન્જીસ થતા હોય છે એને ડિટેક્ટ કરવાનું. પ્રોગ્રેસ ટુ અ ડિફ્લેટેડ ઓર કફલેસ ટ્યુબ એઝ સુન એઝ પોસિબલ. નાવ જે પણ ટ્યુબ આપણે યુઝ કરીએ છીએ એનું ડિફ્લેશન કરવાનું ઓર ટ્યુબ જે છે કફલેસ યુઝ કરવાનું. એ સાઈડમાં આપણે પ્રોગ્રેસ કરશું. ટ્રકિયા innominate artery fistula. Malposition tube causes its distal tip to push against the lateral wall of trachea. Continuous pressure causes necrosis and erosion of innominate artery. This is a medical emergency. Now trachea innominate artery fistula જે છે પ્રેઝન્ટ હશે. જો માલપોઝિશન હશે ટ્યુબની તો એના લીધે શું થશે? ડિસ્ટલ ટીપ જે છે એ ફર્ધર વોલની અંદર જે છે એ પુશ થશે, એના લીધે જે છે હોલ ક્રિએટ થાય. કન્ટિન્યુઅસ પ્રેશર જે છે એના લીધે શું થશે? નેક્રોસિસ હશે અને જે ઇનોમિનેટ આર્ટરી જે છે એની અંદર ઇરોઝન પ્રેઝન્ટ હશે. સો આ કન્ડિશન જે છે મેડિકલ ઇમરજન્સી કન્ડિશન છે. મેનિફેસ્ટેશન્સ કયા કયા છે એના? ટ્રકેસ્ટોમી ટ્યુબ પલ્સેટ્સ ઇન સિંક્રોની વિથ હાર્ટબીટ. એટલે ટ્રકેસ્ટોમી ટ્યુબ જે છે એની અંદર પલ્સેશન તમને પ્રેઝન્ટ જોવા મળશે, સિંક્રોનાઇઝ થઈ ગયેલું હશે હાર્ટબીટ સાથે. એટલે જ્યારે બી હાર્ટબીટ તમને પ્રેઝન્ટ જોવા મળે તો સેમ જે છે ટ્રેકેસ્ટોમી ટ્યુબ જે છે એની અંદર પલ્સેશન તમને જોવા મળશે.
there is heavy bleeding from stoma. Stoma જે છે સ્ટોમા સાઇડ પરથી તમને heavy bleeding જોવા મળશે. This is life threatening complication. Complication આ જે છે life threatening છે. So એના મેનેજમેન્ટ માટે remove the tracheostomy tube immediately આપણે ટ્યુબ જે છે એને રિમૂવ કરવાની. apply direct pressure to innominate artery at stoma site. જે પણ innominate artery જે છે એની પર ડાયરેક્ટલી પ્રેશર અપ્લાય કરો. So prepare the client for immediate repair surgery. અને જે પરફોરેશન થયું છે આર્ટરીની અંદર ઇરોઝનના લીધે આર્ટરીમાં જે ડેમેજ થયું છે તો એને રિપેર કરવા માટે ઇમિડિયેટલી સર્જરી જે છે કરવી પડે. પ્રિવેન્શનની અંદર યુઝ કરેક્ટ ટ્યુબ સાઇઝ લેન્થ એન્ડ મેન્ટેન ધ ટ્યુબ ઇન મિડલાઇન પોઝિશન. નાઉ ટ્યુબ સાઇઝ જે છે કરેક્ટ ચૂઝ કરવાની, એની જે લેન્થ જે છે એ કરેક્ટ હોવી જોઈએ અને ટ્યુબ જે છે મિડલાઇનની અંદર મેન્ટેન રાખવાની. પ્રિવેન્ટ પુલિંગ ઓર ટગિંગ ઓફ tracheostomy tube. Immediately notify healthcare provider of a pulsating tube. પ્રિવેન્શનની અંદર પુલિંગ અને ટગિંગ જે છે એને પણ અવોઇડ કરવાનું અને HCP જે છે એમને આપણે ઇમિડિયેટલી નોટિફાઈ કરીએ ઇફ પલ્સેટિંગ ટ્યુબ તમને પ્રેઝન્ટ જોવા મળે છે તો. ટ્યુબ ઓબ્સ્ટ્રક્શન. સો ટ્યુબ ઓબ્સ્ટ્રક્શનની અંદર મેનિફેસ્ટેશન્સમાં ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, નોઇઝી રેસ્પિરેશન જોવા મળશે, ડિફિકલ્ટી ઇન્સર્ટિંગ ધ સક્શન કેથેટર, thick dry secretion present હશે, unexplained peak pressure if client is on mechanical ventilator. if client જે છે mechanical ventilator પર હશે તો જે peak pressure જે છે એ તમને unexplained જોવા મળશે કે peak pressure જે છે increase થઈ ગયું હશે. HCP repositions or replaces the tube if obstruction occurs as a result of cuff prolapse over the end of the tube. Now management ની અંદર HCP જે છે એ reposition કરશે or replace કરશે ટ્યુબને જો જે કફ જે છે એ પ્રોલેપ્સ થઈ ગયો હોય તો એના લીધે ઓબ્સ્ટ્રક્શન થયું હોય તો એને ટ્રીટ કરશે. પ્રિવેન્શનની અંદર આસિસ્ટ ધ ક્લાયન્ટ ટુ કફ એન્ડ ડીપ બ્રીથ. ક્લાયન્ટ જે છે એમને આસિસ્ટ કરવાના કફ એન્ડ ડીપ બ્રીથિંગ માટે. પ્રોવાઈડ હ્યુમિડિફિકેશન એન્ડ સક્શનિંગ. હ્યુમિડિફિકેશન એન્ડ સક્શનિંગ પ્રોવાઈડ કરો. ક્લીન ધ ઇનર કેન્યુલા રેગ્યુલરલી ઇનર કેન્યુલા જે છે એને ક્લીન કરો. ટ્યુબ ડિસલોડમેન્ટ, ડિફિકલ્ટ ઇન બ્રીથિંગ જે છે મેનિફેસ્ટેશન ઇન ધ પ્રેઝન્ટ હશે, નોઇઝી રેસ્પિરેશન, રેસ્ટલેસનેસ, એક્સેસિવ કફિંગ એન્ડ ઓડિબલ વિઝીઝ ઓર સ્ટ્રીડર જે છે પ્રેઝન્ટ હશે. ટ્યુબ જે છે મિસપ્લેસ થઈ ગઈ હશે એના પોઝિશન પરથી, સે વખતે ડિફિકલ્ટ ઇન બ્રીથિંગ જે છે પ્રેઝન્ટ હશે, રેસ્ટલેસનેસ, એક્સેસિવ કફિંગ અને ઓડિબલ વિઝિંગ ઓર સ્ટ્રીડર સાઉન્ડ જે છે તમને પ્રેઝન્ટ જોવા મળશે. મેનેજમેન્ટની અંદર બી ફેમિલિયર વિથ ઇન્સ્ટિટ્યુશનલ પોલિસી રિગાર્ડિંગ રિપ્લેસમેન્ટ ઓફ tracheostomy tube as nursing procedure. એટલે જે બી ઇન્સ્ટિટ્યુશનની પોલિસી હોય એ પ્રમાણે રિપ્લેસમેન્ટ માટેની જે પ્રોસિજર હોય છે એ તમારે ફોલો કરવાની. ડ્યુરિંગ ધ ફર્સ્ટ 72 hours following surgical placement of tracheostomy, nurse manually ventilates the client by using manual resuscitation bag while another nurse calls the rapid response team for help. Now 72 hours following the surgical replacement ની અંદર tracheostomy ની અંદર શું કરવાનું હોય છે કે જો કોમ્પ્લિકેશન પ્રેઝન્ટ હોય સો એક નર્સ હશે સો એક આરએન જે છે શું કરશે મેન્યુઅલી વેન્ટિલેશન પ્રોવાઈડ કરશે જ્યારે અનધર નર્સ જે છે રેપિડ રિસ્પોન્સ ટીમને કોલ કરશે. સિક્યોર ધ ટ્યુબ ઇન પ્લેસ, મિનિમાઇઝ મેનિપ્યુલેશન ઓફ એન્ડ ટ્રેક્શન ઓન ધ ટ્યુબ. જો ડિસલોજમેન્ટ જે છે એને પ્રિવેન્ટ કરવું હોય તો એના માટે જે ટ્યુબ જે છે એના પ્લેસ પર સિક્યોર કરવાની. મેનિપ્યુલેશન જે છે એને મિનિમાઇઝ કરો. એન્શ્યોર ધ ક્લાયન્ટ ડઝ નોટ પુલ ઓન ધ ટ્યુબ. એન્શ્યોર ધેટ tracheostomy tube of same size and same type is at client's bedside. સો આ યાદ રાખવાનું કે જ્યારે બી ઇમરજન્સી પડે તો એ વખતે આપણે બેડ સાઇડ જે બી tracheostomy ટ્યુબ જે છે એનો યુઝ કરી શકીએ, બટ જે ટ્યુબ ઇન્સર્ટ કરેલી છે પ્રેઝન્ટલી ક્લાયન્ટમાં સો સેમ ટાઈપ અને સેમ સાઇઝની ટ્યુબ જે છે તમારે બેડ સાઇડ રાખવાની. "72 hours following surgical placement of tracheostomy, extend client's neck and open the tissue of stoma to secure the airway. Grasp the retention sutures if they are present to spread the opening. Use tracheal dilator નો યુઝ કરી અને પછી સ્ટોમા જે છે એને આપણે ઓપન કરીએ છીએ, હોલ્ડ કરીએ છીએ. Prepare to insert the tracheostomy tube. Place the obturator into the tracheostomy tube. Replace the tube and remove the obturator. Now ચેન્જ કરવાનું હોય, ડિસલોજમેન્ટ થઈ ગયું હોય એટલે મિસપ્લેસ થઈ ગઈ હોય તો
તો એ વખતે આપણે ફર્સ્ટલી જે છે નેકને એક્સટેન્ડ કરીએ ક્લાયન્ટના, પછી ટિશ્યુઝ જે છે એને ઓપન કરીએ અને એરવે જે છે સિક્યોર કરીએ. દેન આફ્ટર જે સુચર્સ જે છે એને ગ્રાસ્પ કરી અને એનું રિટેન્શન કરીએ અને ઓપન જે છે સ્પ્રેડ કરીએ ઓપનિંગને. પછી જે ટ્રકેલ ડાયલેટર જે છે એનો યુઝ કરી અને સ્ટોમા ઓપન કરીએ. ટ્રકેસ્ટોમી ટ્યુબ ઇન્સર્ટ કરવાની ઓબ્ચ્યુરેટર જે છે એ એના પ્લેસ પર હોવું જોઈએ. જેવું ટ્રકેસ્ટોમી ટ્યુબ જે છે રિપ્લેસ થઈ જાય એટલે પછી ઓબ્ચ્યુરેટર જે છે એને રિમૂવ કરી દેવાનું. મેન્ટેન વેન્ટિલેશન બાય resuscitation bag, assess airflow and bilateral breath sounds. If unable to secure an airway, call rapid response team and the anesthesiologist. So આ રીતે જે છે ડિસ્લોજમેન્ટ થઈ ગયું હોય તો ફરી જે છે એને રિપ્લેસ કરવાની. Never insert a plug cap into tracheostomy tube until the cuff is deflated and the inner cannula is removed. Prior insertion prevent airflow to the client. પ્લગ જે છે આપણે ઇન્સર્ટ નહીં કરીએ જ્યાં સુધી કફ જે છે ડિફ્લેટ ના થઈ ગયો હોય અને ઇનર કેન્યુલા જે છે રિમૂવ ના થઈ હોય ત્યાં સુધી જે પ્લગ જે છે એને ઇન્સર્ટ નહીં કરવાનો. Chest tube drainage system. Chest tube drainage system returns negative pressure to intrapleural space. System is used to remove abnormal accumulation of air and fluid from the pleural space. Now chest tube drainage system જે છે આખો મિકેનિકલ ડિવાઇસનો આપણે યુઝ કરીએ છીએ કે જે નેગેટિવ પ્રેશર જે છે એને રિટર્ન કરવા માટે જે પણ એર ઓર ફ્લુઇડ જે છે અક્યુમ્યુલેટ થયું હોય તો એને રિમૂવ કરવા માટે પ્લુરલ સ્પેસમાંથી આપણે ચેસ્ટ ટ્યુબ ડ્રેનેજ સિસ્ટમનો યુઝ કરીએ છીએ. નાઉ ડ્રેનેજ સિસ્ટમ જે છે એની અંદર ચેમ્બર્સ હોય છે. સો એમાં ફર્સ્ટલી જે છે ડ્રેનેજ કલેક્શન ચેમ્બર. ડ્રેનેજ કલેક્શન ચેમ્બર ઇઝ લોકેટેડ વેર ધ chest tube from the client connects to system. Drainage from the tube drains into and collects in series of calibrated columns in the chamber. Now drainage collection chamber જે છે તમને અહીંયા જોવા મળશે. ડ્રેનેજ કલેક્શન ચેમ્બર જે છે કે ડ્રેનેજ કલેક્શન ચેમ્બર જે છે જે ચેસ્ટ ટ્યુબ જે છે એની સાથે અટેચ હશે અને જે પણ ડ્રેન જે છે બધું અહીંયા આગળ કલેક્ટ થશે અને આ જે છે કેલિબ્રેટેડ જે છે સ્કેલ છે કે એનો યુઝ કરીને આપણે કેટલું ડ્રેનેજ જે છે એને મેઝર કરી શકીએ. Water seal chamber. Tip of tube is underwater, allowing fluid and air to drain from the pleural space and preventing air from entering the pleural space. Now જે water seal chamber જે છે એમાં જે ટીપ હોય છે ટ્યુબની એ અંડરવોટર હોય છે અને વોટર સીલ ચેમ્બર જે છે એ અલાઉ કરે છે ફ્લુઇડ ઓર એર જે છે એને ડ્રેન કરવા માટે પ્લુરલ સ્પેસમાંથી. એર જે છે એને પ્રિવેન્ટ કરે છે પ્લુરલ સ્પેસમાં એન્ટર થતા. વોટર ઓસિલેટ્સ મૂવ અપ્સ એઝ the client inhales and moves down as the client exhales. Now water seal chamber જે છે એની અંદર વોટર જે છે પ્રેઝન્ટ હશે. આ વોટર સીલ ચેમ્બર છે. વોટર ફિલ કરેલું હશે અને જેવું ક્લાયન્ટ જે છે એક્ઝેલ અને ઇન્હેલ કરશે એવું જે છે વોટર સીલ ચેમ્બરમાં વોટર જે છે મૂવ થશે. Excessive bubbling indicates an air leak in chest tube system. જો એક્સેસિવ બબલિંગ જે છે એ વોટર સીલ ચેમ્બરમાં પ્રેઝન્ટ હશે સો એર લીક થાય છે એવું ચેસ્ટ ટ્યુબ સિસ્ટમની અંદરથી આપણને ખબર પડશે. Suction control chamber. Suction control chamber provides the suction which can be controlled to provide negative pressure to chest. Now suction control chamber જે છે શું કરશે suctioning કરશે. This chamber is filled with various levels of water to achieve desired level of suction. Without this control, lung tissue could be sucked into chest tube. જે સક્શન કંટ્રોલ ચેમ્બર જે છે નેગેટિવ પ્રેશર જે છે પ્રોવાઈડ કરે છે કે જેનાથી જે પ્રેશર જે છે બેલેન્સ રહે. નેગેટિવ પ્રેશર અને પોઝિટિવ પ્રેશર
Gentle bubbling in this chamber indicates that there is suction and does not indicate that air is escaping from the pleural space. Now gentle bubbling જે છે એ પ્રેઝન્ટ શું પ્રેઝન્ટ કરે છે તો એર જે છે એ ઇન્ડિકેટ કરે છે કે સક્શનની અંદર કોઈ એર જે છે એ એસ્કેપ થાય છે કે નહીં એ ચેક કરવા માટે જેન્ટલ બબલિંગ જે છે પ્રેઝન્ટ હોય છે કે નહીં જોવાનું. નોર્મલી જે છે જેન્ટલ બબલિંગ જે છે એ પ્રેઝન્ટ હોય છે સક્શનની અંદર. ડ્રાય સક્શન સિસ્ટમ છે. ફર્સ્ટ વાળી જે છે વેટ સક્શન સિસ્ટમ હતી ને સેકન્ડ વાળું જે છે ડ્રાય સક્શન સિસ્ટમ છે. બધાની અંદર 3 ચેમ્બર્સ હોય છે, યાદ રાખવાના કે કલેક્શન ચેમ્બર છે, વોટર ફિલ ચેમ્બર છે ને એટલે વોટર સીલ ચેમ્બર જે છે પ્રેઝન્ટ હોય. જ્યારે ડ્રાયની અંદર જે છે તમને સેમ અહીંયા કલેક્શન ચેમ્બર જે છે જોવા મળશે, વોટર સીલ ચેમ્બર જે છે અને સક્શન કંટ્રોલ રેગ્યુલેશન જે છે પ્રેઝન્ટ છે. This is another type of chest drainage system because this is a dry suction system. Absence of bubbling is noted in the suction control chamber. Now dry suction system છે. So એની અંદર જે suction control chamber જે છે એની અંદર absence of bubbling જે છે note down કરીએ આપણે. Knob on the collection device is used to set prescribed amount of suction. Then the wall suction source dial is turned until a small orange floater valve appears in the window on device. Now suction control device જે છે એની અંદર suction જે છે એને આપણે prescribe amount ની અંદર સેટ કરવાનું હોય છે. Portable chest drainage system. Small and portable chest drainage system are also available in our dry system that use a control flutter valve to prevent the backflow of air into client's lungs. Now જે પોર્ટેબલ ચેસ્ટ ટ્યુબ ડ્રેનેજ સિસ્ટમ જે છે એનો પણ યુઝ થાય છે કે જેમાં ડ્રાય સિસ્ટમનો ડ્રેનેજ સિસ્ટમનો યુઝ કરી અને જે પણ એર જે છે એનો બેકફ્લો પ્રિવેન્ટ કરવામાં આવે છે. પ્રિન્સિપલ્સ ઓફ ગ્રેવિટી એન્ડ પ્રેશર and nursing care involved are the same for all type of systems, and these systems allow greater ambulation and allows the client to go home with chest tube in place. Now જે portable chest tube drainage system છે so એની અંદર client જે છે એ easily ambulate કરી શકે છે, move કરી શકે છે અને client ને આપણે chest tube system સાથે ઘરે પણ મોકલી શકીએ છીએ. Now આમાં interventions આપણા કયા કયા છે તો firstly collection chamber, monitor drainage, notify the HCP if drainage is more than 70 to 100 ml per hour or if drainage becomes bright red or increase suddenly. collection chamber ની અંદર જે પણ drainage જે છે એને monitor કરવાનું. જો 70 to 100 ml કરતા વધારે drainage present હોય તો per hour તો client HCP જે છે એમને inform કરો. જો bright red નું drainage પ્રેઝન્ટ હોય તો પણ જે છે ઇન્ફોર્મ કરો બીકોઝ બ્રાઇટ રેડ જે છે બ્લીડિંગ શો કરશે, ફ્રેશ બ્લડ જે છે શો કરશે અને સડનલી જો ઇન્ક્રીઝ થઈ જાય છે ડ્રેનેજ તો એ પણ તમે ઇન્ફોર્મ કરો. માર્ક ધ ચેસ્ટ ટ્યુબ ડ્રેનેજ ઇન કલેક્શન ચેમ્બર એટ 1 to 4 hours interval using the piece of tap. now જે બી સિસ્ટમ આખું જે છે જે સ્કેલ જે છે એની અંદર 1 to 4 hours ના ઇન્ટરવલની અંદર કલેક્શન ચેમ્બરની અંદર ડ્રેનેજ જે છે એને માર્ક કરતા રહો. વોટર સીલ ચેમ્બર જે છે એમાં શું ઇન્ટરવેન્શન્સ હશે કે એમાં શું ધ્યાન રાખવાનું તમારે. મોનિટર ફોર ફ્લક્ચ્યુએશન ઓફ ફ્લુઇડ લેવલ ઇન ધ વોટર સીલ ચેમ્બર. ફ્લક્ચ્યુએશન ઇન વોટર સીલ ચેમ્બર સ્ટોપ્સ ઇફ ટ્યુબ ઇઝ ઓબ્સ્ટ્રક્ટેડ. નાઉ જે પણ ફ્લક્ચ્યુએશન જે છે એને તમે મોનિટર કરતા રહો. જો ફ્લક્ચ્યુએશન સ્ટોપ થાય છે તો એ ઇન્ડિકેટ કરે છે કે ટ્યુબ જે છે એ ઓબ્સ્ટ્રક્ટેડ છે. ઇફ અ ડિપેન્ડન્ટ લૂપ exist, if the suction is not working properly or if lung has re-expanded. Now જ્યારે વોટર નું ફ્લક્ચ્યુએશન જે છે સ્ટોપ થઈ ગયું હશે તો એ વખતે સક્શન જે છે પ્રોપરલી વર્ક નહીં કરતું ઓર લંગ્સ જે છે એ રીએક્સપાન્ડ થઈ ગયા છે સો એના લીધે પણ ફ્લક્ચ્યુએશન પ્રેઝન્ટ નહીં હોય. if client has a known pneumothorax, intermittent bubbling in the water fill chamber is expected as air is drained from the chest but continuous bubbling indicates an air leak in system.
નાવ ઇન્ટરમીડિયેટ બબલિંગ જે છે એ વોટર સેલ ચેમ્બરની અંદર પ્રેઝન્ટ હશે ક્યારે, જો ન્યુમોથેરેક્સ કન્ડિશન હશે તો વોટર સેલ ચેમ્બરની અંદર તમને ઇન્ટરમિટન્ટ બબલિંગ જે છે પ્રેઝન્ટ જોવા મળશે. પણ જો કન્ટિન્યુઅસ બબલિંગ જે છે પ્રેઝન્ટ હોય તો એનો મતલબ કે એર લીક થાય છે. નોટિફાય ધ એચસીપી ઇફ ધેર ઇઝ કન્ટિન્યુઅસ બબલિંગ ઇન વોટર સેલ ચેમ્બર. કન્ટિન્યુઅસલી જે છે બબલ્સ તમને ફોર્મ થતા દેખાય વોટર સેલ ચેમ્બરની અંદર તો તમારે એચસીપી જે છે એમને નોટિફાઈ કરવું પડે. Suction control chamber, gentle, not vigorous bubbling should be noted in suction control chamber of weight suction system. સક્શન કંટ્રોલ ચેમ્બરની અંદર વેટ સક્શન સિસ્ટમ હશે તો તમને જેન્ટલી બબલિંગ જે છે એ પ્રેઝન્ટ જોવા મળશે, એટલે કે સ્મોલ બબલ્સ જે છે તમને જોવા મળશે. An occlusive sterile dressing is maintained at the insertion site. જે ઇન્સર્શન સાઇટ જે છે ત્યાં તમારે સ્ટરાઇલ ડ્રેસિંગ મેન્ટેન કરવાનું. Chest radiograph assesses the position of tube and determines whether the lungs has re-expanded. Now, chest radiograph થી આપણે ટ્યુબ જે છે એની પ્લેસમેન્ટ પોઝિશન જે છે એ ચેક કરી શકીએ છીએ. Assess respiratory status and auscultate lung sounds. Assess chest tube dressing for drainage and palpate surrounding tissue for crepitus. Now, જે પણ respiratory status જે છે એને assess કરો, auscultate કરો lung sounds ને. chest tube dressing જે છે એને assess કરો, ત્યાં કોઈ ડ્રેનેજ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. ઓર ક્રેપિટસ જે છે એના માટે જે સરાઉન્ડિંગ ટિશ્યુ જે છે એને પાલ્પેટ કરો. મોનિટર ફોર સાઇન્સ ઓફ એક્સટેન્ડેડ ન્યુમોથેરેક્સ ઓર હિમોથેરેક્સ. નાઉ હિમોથોરેક્સ ઓર ન્યુમોથેરેક્સની જે બી સાઇન્સ છે એના માટે મોનિટર કરો. કીપ ધ ડ્રેનેજ સિસ્ટમ બિલો ધ લેવલ ઓફ ચેસ્ટ એન્ડ ધ ટ્યુબ ફ્રી ઓફ કિંગ્સ, ડિપેન્ડન્ટ લૂપ્સ ઓર અધર ઓબ્સ્ટ્રક્શન્સ. જે ડ્રેનેજ સિસ્ટમ જે છે બિલો ધ ચેસ્ટ લેવલ રાખવાની અને ટ્યુબ જે છે એની અંદર કોઈ કિંગ્સ ના હોવા જોઈએ, ડિપેન્ડન્ટ લૂપ્સ ના હોવા જોઈએ ઓર ઓબ્સ્ટ્રક્શન જે છે ના હોવું જોઈએ. એન્શ્યોર ધેટ ઓલ કનેક્શન્સ આર સિક્યોર. બધા જ કનેક્શન સિક્યોર છે કે નહીં તમે ચેક કરી લો. એન્કરેજ કફિંગ એન્ડ ડીપ બ્રીથિંગ. ચેન્જ ક્લાયન્ટ્સ પોઝિશન ફ્રીક્વન્ટલી ટુ પ્રમોટ ડ્રેનેજ એન્ડ વેન્ટિલેશન. ક્લાયન્ટ જે છે એની પોઝિશન ચેન્જ કરતા રહો. ડુ નોટ સ્ટ્રીપ ઓર મિલ્ક અ chest tube unless specifically directed to do so by HCP and if agency policy is allowed. એટલે સ્ટ્રીપ નહીં કરવાનું ચેસ્ટ ટ્યુબની અંદર, મિલ્ક જે છે એ નહીં કરવાનું સ્પેસિફિકલી જો ડાયરેક્શન પ્રોવાઈડ ના કર્યા હોય ત્યાં સુધી. કીપ અ ક્લેમ્પ મે બી નીડેડ ઇફ ધ સિસ્ટમ નીડ્સ ટુ બી ચેન્જ. ક્લેમ્પ જે છે એ તમારે રાખવાનું બેડ સાઇડ. એન્ડ અ સ્ટરાઇલ ઓક્લુઝિવ ડ્રેસિંગ એટ બેડ સાઇડ એટ ઓલ ધ ટાઈમ. અને સ્ટરાઇલ ઓક્લુઝિવ ડ્રેસિંગ જે છે એ પણ તમારે બેડ સાઇડ રાખવાનું. Never clamp a chest tube without written prescription from the HCP. Also determine agency policy for clamping the chest tube. જે બી ક્લેમ્પ જે છે એ કોઈ દિવસ એનો યુઝ નહીં કરવાનો જ્યાં સુધી તમે પ્રિસ્ક્રાઇબ ના કરો ત્યાં સુધી. રિટર્ન પ્રિસ્ક્રિપ્શન તમને પ્રેઝન્ટ હોય તો પછી તમે એને ક્લેમ્પ કરી શકો છો. અને ક્લેમ્પ કરવા માટેની જે પણ પોલિસી છે એજન્સીની એ તમે ફોલો કરો. If the drainage system cracks or breaks, insert the chest tube into bottle of sterile water. Remove the crack or broken system and replace it with new system. જો chest tube જે છે ક્રેક થઈ ગઈ હોય બ્રેક થઈ હોય તો chest tube જે છે એને બોટલ સ્ટરાઇલ વોટરના બોટલની અંદર તમે ઇન્સર્ટ કરો અને જે પણ બ્રોકન સિસ્ટમ જે છે એને તમે રિમૂવ કરી અને રિપ્લેસ કરી દો ન્યૂ સિસ્ટમથી. ડિપેન્ડિંગ ઓન HCP's preference, when chest tube is removed, the client may be asked to take deep breath and hold it and the tube is removed. Or client may be asked to take deep breath, exhale and bear down. Now, HCP ના પ્રેફરન્સ પ્રમાણે ચેસ્ટ ટ્યુબ જે છે રિમૂવ કરો એ વખતે ડીપ બ્રીથિંગ કરવાનું કહેવામાં આવે ઓર હોલ્ડ કરવાનું કહેવામાં આવે. પણ મે બી જે છે ડીપ બ્રીથિંગ કરી અને એક્ઝેલ કરવાનું કહેવામાં આવે. અને બેર ડાઉન જે છે કરવાનું કે વાલ્સલ્વા મેન્યુઅર જે છે એનો યુઝ કરવામાં આવે, એટલે કે પર્સ લિપ જે છે એ કરી અને બ્રીથિંગ લેવામાં આવે ઓર બેર ડાઉન કરવામાં આવે. Dry sterile dressing, petroleum gauze dressing or Telfer dressing, depending on HCP's preference, is tapped in place after removal of જે બી chest tube જે છે રિમૂવ કરો તો એના પછી ડ્રાય સ્ટાઇલ ડ્રેસિંગનો યુઝ કરવાનો ઓર જે બી HCP જે છે પ્રિફર કરે એ પ્રમાણે ડ્રેસિંગ જે છે કરવાનું. If chest tube is pulled out of chest accidentally, pinch the skin opening together. Apply an occlusive sterile dressing. Cover the dressing with overlapping piece of 2 inch
each tap and call the HCP immediately. જો ચેસ્ટ ટ્યુબ જે છે એ પુલ આઉટ થઈ ગઈ હોય તો એક્સિડેન્ટલી તો સ્કિન જે છે એને પિંચ કરો ઓપનિંગને એકબીજા સાથે ઓક્લુઝિવ ડ્રેસિંગ જે છે અપ્લાય કરવાનું અને ડ્રેસિંગ જે છે એને ઓવરલેપ કરી અને 2 મિનિટ્સની ટેપ જે છે એ તમારે અપ્લાય કરવાની HCP જે છે એને ઇમિડિયેટલી કોન્ટેક્ટ કરવાનું. ઓકે ટાઈમ થઈ ગયો છે. સો ટ્યુબિંગની અંદર મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ કહી દઉં તો જે ઇટી ટ્યુબ જે છે એ અને આ જે ચેસ ટ્યુબ ડેમેજ સિસ્ટમ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. એમાં વોટર સીલ ચેમ્બર છે, સક્શન ચેમ્બર છે અને કલેક્શન ચેમ્બર છે. વોટર સીલ ચેમ્બર જે છે એની અંદર તમને ફ્લક્ચ્યુએશન પ્રેઝન્ટ જોવા મળશે જે નોર્મલ કન્ડિશન છે. સક્શન ચેમ્બર જે છે એની અંદર જો ન્યુમોથોરેક્સ હશે તો તમને જેન્ટલ બબલિંગ જે છે એ જોવા મળશે અને જો ઇન્ટરમિડિયેટ બબલિંગ હશે જો કન્ટિન્યુઅસલી બબલિંગ પ્રેઝન્ટ હોય તો એનો મતલબ કે એર લીક થાય છે અને જે પણ ડ્રેનેજ વાળું જે છે કલેક્શન ચેમ્બર એની અંદર તમારે ડ્રેનેજ જે છે એને મેઝર કરવાનું. ઓકે ટાઈમ થઈ ગયો છે. કોઈ ક્વેશ્ચન કોઈ ડાઉટ હોય તો પછી તમે લીવ થઈ શકો છો. થેન્ક યુ. Thank you, ma'am. Thank you, ma'am. Thank you, ma'am.